અરે નિકિતા વહુ, શું કરો છો તમે? બસ ચા નાસ્તાની તૈયારી કરતી હતી. અરે હજુ કામ બધું પત્યું નથી? તમને ખબર છે ને આપણે જવાનું છે પેલા રામજી કાકા ખરા ને, એની વહુનું આજે સીમંત છે, ત્યાં જવાનું છે આપણે. તો એ તો મમ્મી તમે લોકો નહીં જઈ આવો? અરે બેટા આપણે બધાએ જવાનું છે. કાંઈ એવી ખબર નહોતી, નહીં તો હું તૈયાર થઈ જાત. ચા નાસ્તો બનાવીને હું ફટાફટ તૈયાર થઈ જાઉં. ફટાફટ તૈયાર થાવ એટલે આપણે નીકળીએ. એ લોકો બધા આપણી રાહ જોતા હશે. હા વાંધો નહીં. હા, અને જલ્દી કામ કરો ને ફટાફટ તૈયાર થઈને આવો તમે. હું તમારી રાહ જોઉં છું. હું તો તૈયાર જ છું. હા ઠીક છે, એટલે જલ્દી આવો તમે. ગોપી, હા. હું તારી પાસે જ આવતી હતી. કેમ? તું ઓફિસે જાય છે ને? હા. આજે રજા રાખી દે. રજા રાખી દઉં? હા, કેમ પણ? હું તને કાલે કહેતા ભૂલી ગઈ હતી, મને નહોતી ખબર. આપણે પેલા રામજી કાકા છે ને, હા. એના દીકરાની બહુનું શ્રીમંત છે આજે. તો મને અત્યારે મમ્મીએ કીધું, તો આપણે જવાનું છે. ભાભી, આવી રીતે અચાનક હું રજા ન રાખી શકું. તમારે મને ગઈકાલે કહેવું જોઈએ ને, તો હું સર સાથે વાત કરી લેત. હા મારી ભૂલ, કેમ કે મને નહોતી ખબર ને. મને મમ્મી અત્યારે આવીને કીધું. હવે તું રાખી દે ને રજા. ભાભી, તમે જોબ નથી કરતા એટલે તમને ના ખબર હોય કે ત્યાં કેવા કેવા નિયમો હોય. આપણા ઘરના નિયમો ના ચાલે ત્યાં. હા મને નહીં ખબર હોય કદાચ, પણ કંઈક બાનું કાઢી દે ને. એવું ન ચાલે કે તું એમ કહી દે કે અચાનક તું બીમાર પડી ગઈ છો, નથી આવી શકે એમ. એવું કંઈક તો બાનું નીકળી શકે ને. અને બીમારી તો ગમે ત્યાં આવે. વાત સાચી છે, પણ આવું બધું કરવું પડે. એના કરતાં તો આપણે વહેલા પ્લાનિંગથી ચાલતા હોય તો સારું પડે ને. હવે મારે ત્યાં ખોટું બોલવું પડશે ને. એક દિવસ બોલી દે ને. પણ મને ખબર હોત તો હું ન કહેત તને આવી રીતે. ભાભી, આમ પણ બધી જગ્યાએ તમે જ જાઓ છો ને, તો તમે ભાઈ અને બા જઈ આવો તો નહીં ચાલે? ના ચાલે, કેમ કે હવે તું ઘરની વહુ છો ને, તો તારે આવી રીતે વ્યવહારમાં આવવું જ પડશે ને. ને તો તને ઓળખશે કોણ? હા છે ને, લગ્ન પછી મારે મહિનામાં જાઉં છું ઓછી અને રજા વધુ પડે છે. કંઈ નહીં, ચલો હું કંઈક કરું છું. કંઈક કરું છું નહીં, તું ત્યાં વાત કર લે ને. તૈયાર થા, બહાર રાહ જોઈને બેઠા છે. સારું, હું વાત કરી લઉં. અરે ગોપી વહુ, હા બા. તમે નોકરીએ નથી ગયા આજે? ના, આજે તો નથી જવાની ને હું નોકરીએ. કેમ? કેમ એટલે? તમને વાત ના કરી ભાભીએ? આજે કંઈક કોઈના પ્રસંગમાં જવાનું છે ને? અરે નિકિતા વહુમાં ક્યારે અક્કલ આવશે? મેં એને એમ કહ્યું હતું કે આપણે બે જણાએ જવાનું છે ત્યાં પ્રસંગમાં, તમારે નથી આવવાનું. તો પછી ભાભીએ કેમ મને જવાની ના પાડી હશે? મારે તો એ પ્રસંગમાં આવવાનું જ નથી, તો પછી મારી રજા કેમ રખાવી? અરે મેં તો એને કહ્યું જ નથી કે તમને કે તૈયાર થાઓ. અમારે બે જણાએ જ જવાનું હતું. એ પણ છે ને એને કોઈ વસ્તુની ગતાગમ નથી. એને કહું છું કંઈ અને એ કરે છે કંઈ. પણ બા, તમને ખબર છે આજે મારે ઓફિસમાં ખોટું બોલવું પડ્યું, એ પણ એમની આ નાસમજના લીધે. મારે એવું કહેવું પડ્યું કે હું બીમાર છું. મને તો કંઈ થયું જ નથી અને મારે પ્રસંગમાંય નથી આવવાનું, તો હું ઘરે રહીને શું કરીશ? તારી વાત તો સાચી છે. હવે હું હમણાં લઉં છું એની ખબર. હવે જે થઈ ગયું તે થઈ ગયું બેટા. હવે તમે રજા પાડી દીધી છે તો પછી હવે તમે પણ ચાલો મારી સાથે પ્રસંગમાં. મારે નથી આવવું. મારું મૂડ ખરાબ કરી નાખ્યું સવારમાં. અને બા, તમને ખબર છે જ્યારથી મેં અહીંયા મેરેજ કર્યા છે ને ત્યારથી મારી એટલી બધી રજા રહી છે. આટલી રજા તો ક્યારેય પહેલાં રહી જ નથી. મેં પહેલાં જ કહ્યું હતું ને કે હું મેરેજ કરીશ, પણ મારી નોકરી પર કાંઈ આફત આવે એ મને નહીં ચાલે. હું વર્ષોથી આ જોબ કરું છું અને મારી કોઈ ફરિયાદ નથી આજ સુધી. અને એક આ ભાભી છે કે વારંવાર નાની મોટી ભૂલ કરે છે ને જેના લીધે મારે રજા રહ્યા કરે છે. એ જ તકલીફ છે એની. હું શું કરું તે મને સમજાતું નથી. એ ભણેલી નથી ને એટલે એના આ બધા પ્રોબ્લેમ છે એને થાય છે. પણ તું ચિંતા નહીં કર. હવે તે રજા પાડી દીધી છે તો ચાલ ને બેટા મારી સાથે. પછી આવીને તું આરામ કરજે. તારે કશું કંઈ કરવાનું નથી. જો બા, ઠીક છે? સન્ડે એક જ દિવસ મને મળે છે આરામ કરવા માટે, અને એમાં પણ હું તમારા દીકરા સાથે ક્યાંય ને ક્યાંય ફરવા જાઉં છું. ક્યારેક મારા મમ્મી પપ્પાને ત્યાં હોઉં છું. એટલે મારી ઈચ્છા નથી. તમે લોકો જઈ આવો ને. આમ પણ હું કોઈને ઓળખતી તો છું નહીં, અને મારે ઓળખાણ કરીને કામ પણ શું છે? એવું નહીં હોય બેટા. આપણે વ્યવહારમાં રહેવું પડે. અને તમે આમ નીકળશો તો જ બધાને ઓળખતા થશો કે નહીં. આ તો જો હવે તમારાથી રજા પડી જ ગઈ છે એટલે તમને હું લઈ જાઉં છું. બાકી મારી તો ઈચ્છા હતી જ નહીં કે તમે આવી રીતે તમારી નોકરીમાંથી રજા પાડીને મારી સાથે આવો. ઠીક છે, હા વાંધો નહીં, હું તૈયાર થઈ જાઉં. હા, તમે આવો, હું રાહ જોઉં છું તમારી.
ભાભી પણ એમને પૂરી વાતની ખબર જ નહોતી. તમને બોલવાની શું જરૂર હતી કે રજા રાખી દો? ક્યાં જવાનું હતું મારે કોઈ પ્રસંગમાં? જબરદસ્તી જવું પડશે હવે. નિકિતા, મેં તને શું કહ્યું હતું? શ્રીમંતમાં જવાનું છે, તૈયાર થવાનું કીધું હતું. હા, તો હજુ તમારું આ કામ બાકી જ છે કરવાનું. હા, મને થયું કે આ ફળિયું વાળી લો ફટાફટ અને પછી તૈયાર થવા જાઓ. મેં તમને જ કહ્યું હતું ને તૈયાર થવાનું. મેં ગોપી વહુને કહ્યું હતું કે તમે એમને કહો તૈયાર થવા માટે. પણ મમ્મી તમે તો કીધું નહોતું કે બધાને જવાનું છે. અરે બધાને જવાનું છે, પણ ગોપી સર્વિસ કરે છે ને, તને ખબર છે ને કે સર્વિસ પર જાય છે. હા, તો પછી એને કેમ રજા પડાવડાવી તે? તને ખબર છે કે રજા પડશે એટલે એનો પગાર કપાશે? એ તો મને ખબર છે એનો પગાર કપાશે, પણ મમ્મી આવી રીતે વ્યવહારિક કામમાં તો બે વહુને જવાનું હોય ને. અરે હું છું ને હજુ વ્યવહાર સાચવવા વાળી. પછી તમે કેમ તમારી રીતે બધું ડપણ કરો છો? મેં તમને કહ્યું હતું કે તમે જઈને કહો ગોપી વહુને તૈયાર થાય. ના, મને એમ થયું કે બધાને જવાનું હતું એટલે મેં કીધું. અને મમ્મી કોઈ જગ્યાએ આવતા નથી પ્રસંગમાં, એની નોકરીમાં હોય છે, તો મને એમ થયું કે કહી દઉં. પણ આપણે છે ને સાચવવાવાળા છીએ ને આપણે બંને જણા, પછી એને કહેવાની શું જરૂર હતી? હવે એનો પગાર કપાઈ જશે એટલે પૈસા ઘરમાં ઓછા આવશે. તમારે તો ખાલી ઘરની અંદર બેસી રહેવું છે અને વાત કરવી છે. તમને નથી ખબર પડતી કે સર્વિસ પર જાય છે તો આપણે બેને રોકવી નહીં જોઈએ? સર્વિસમાં જતા હોય તો શું થઈ ગયું? આપણે નથી પેલા કાનજી કાકાની વહુ એ સર્વિસ કરે છે, પણ આવી રીતે પ્રસંગમાં તો એ બધે આવ્યા છે. જો એની વાત મને કંઈ ખબર નથી. એનું નોકરીનું કેવી રીતનું છે, શું છે, હું કંઈ જાણતી નથી. મને તો આની ખબર છે ગોપી વહુની કે એના પૈસા કપાઈ જાય છે એક પણ દિવસે રજા પાડે છે તો. એ રજા પાડશે એટલે એના પૈસા કપાશે, પૈસા કપાશે એટલા પૈસા ઘરમાં ઓછા આવશે. બધી વસ્તુ તમારે સમજવાની હોય ને. તમે ઘરમાં રહો છો એટલે તમને આ બધી વસ્તુની ખબર નથી પડતી. ઘર કેવી રીતે ચલાવવાનું હોય છે, કેવી રીતે ચાલે છે, એ બધું મારે જોવાનું હોય છે. એટલે આજ પછી છે ને બધી વસ્તુ મને પૂછીને જ કરવાની છે. પણ તમે કીધું એટલે તો મેં કીધું, બાકી તો હુંય તૈયાર નહોતી થઈ મમ્મી. બસ મેં સાંભળી લીધું તમારું. બરાબર છે, હવે પછી આવું નહીં થવું જોઈએ. સમજી ગઈ તું? મને પૂછ્યા વગર કશું કરવાનું નહીં. હવે આ પતાવો ફટાફટ તમારું આ કામ, એટલે આપણે નીકળીએ જવા માટે. હા. ઠીક છે, જલ્દી કર. અરે દેવાંગ, મારે તારી સાથે વાત કરવી છે. ઊભો રહો જરા. બોલો ને બા, શું વાત કરવી છે? અરે ભાઈ, આ તારી વાઈફ નિકિતા, એને સમજાવ ને કંઈ. એને કંઈ સમજ પડે છે કે નથી કંઈ સમજ પડતી? કેમ બા, શું થયું? અને આ વળી પાછું શું કર્યું છે નિકિતાએ? અરે મેં એને એમ કીધું કે આપણે એક પ્રસંગમાં જવાનું છે તો તમે તૈયાર થઈ જાઓ એટલે આપણે નીકળીએ તૈયાર થઈને. તો બરાબર. એણે ગોપી વહુને પણ કહી દીધું કે તમે પણ તૈયાર થાઓ, આપણે જવાનું છે બહાર. મતલબ કે ગોપી વહુને ઓફિસે નહોતું જવાનું? એ જ તો છે. એણે એને રજા પડાવી અને કહ્યું કે આપણે પ્રસંગમાં જવાનું છે. મમ્મીએ કહ્યું છે કે આપણે ત્રણે જણાએ સાથે જવાનું છે. અરે ભાઈ, મેં ગોપી વહુને કીધું જ નથી. અને તને ખબર છે આ ગોપી વહુની આજે કેટલી બધી આ મહિનામાં રજા પડી ગઈ છે? આઈ નો બા, આ ગોપી વહુના કારણે તો ઘર સરખી રીતે ચાલી રહ્યું છે. એમ કહું ને તોય ચાલે. આ જુઓ ને, અત્યારમાં ધંધામાં કેટલી મંદી છે. ઉપરથી મારે અને નાનકાને પણ થોડું ઓછું કામ થાય છે. આ ઘરના હપ્તાઓ ભરવાના હોય છે. આ તો નાની વહુ ઘરમાં થોડું ઘણું કમાઈને લાવે છે કે જેના કારણે થોડી ઘણી બચત થઈ શકે એમ છે. અને એમાંય અમારી પત્ની નિકિતા, એનાથી તો જોવાતું નથી. મને લાગે છે કે આ છે ને એની રમત હશે. આવી રીતે ખોટી રીતે રજાઓ રખવીને ઘરમાં જે કમાણી થોડી ઘણી આવી રહી છે ને એ પણ ઓછી કરાવી નાખે. કેટલી વાર કહ્યું હતું, કેટલી વાર સમજાવ્યા હતા કે રહેવા દો, આવી જગ્યાએ મને ના પરણાવો. પણ નહીં, છોકરી બહુ સારી છે, બહુ સંસ્કારી છે, બહુ સરસ જોડી જામે છે. હાલો, હા મારી જિંદગીની તો પથારી ફરી ગઈ ને. અરે પણ એમાં મને શું ખબર હતી કે આટલો બધો તમારા બંને વચ્ચે પ્રોબ્લેમ થશે? એ થોડી ઘણી તો માણસમાં અક્કલ હોય કે નહીં? હું પણ એ જ કહેવા માંગુ છું કે માણસમાં થોડી ઘણી પણ અક્કલ હોય કે નહીં. હા, ત્યારે તમને કેટલા સમજાવ્યા હતા, પણ સમજો તો તમે મારા મમ્મી શાના? હા, અરે મમ્મી, હા સાચું કહું ને તો જે દિવસથી એ આ ઘરમાં આવી છે ને એ દિવસથી કોઈ પણ કામ વ્યવસ્થિત થયા નથી. આ જુઓ ને, અમારા ધંધાની માઠી દશા બેસી ગઈ છે. ઉપરથી નાનકાનું કામ પણ સારું થવાનું હતું, એ પણ બધા કામ અટકીને પડ્યા છે. હવે તમે કહો, આમાં શું કહેવાનું આપણે?
કંઈક તો કરવું પડશે ને. આ શું? રીતે ને આ રીતે તો ચાલવાનું નથી. બેસાડીને એને તારી સાથે બેસાડીને એને સમજાવ થોડું, એની સાથે વાત કર. એટલી તો એને ખબર પડે ને, તું સમજાવશે તો એ સમજી જશે. સમજી જશે ને, 1000 વખત સમજાવી છે, પણ છતાંય રત્તી બારે ફરક પડ્યો નથી. હવે કેટલીક સમજાવું? કંટાળી ગયો છું, ત્રાસી ગયો છું. ક્યારેક તો એવું લાગે છે કે આ ઘરમાં હું રહું છું શું કામ? અને આવી પત્ની સાથે લગ્ન કરાવાય? અરે બેટા જો, હવે આ બદલાઈ તો શકવાનું નથી આપણાથી, બરાબર છે? જે છે એની સાથે જ આપણે ચલાવવાનું છે. તો જરાક શાંતિથી, થોડા પ્રેમથી એને થોડું સમજાવ, એ સમજી જશે. અને હું પણ એની સાથે વાત કરું છું કે આવી રીતનું બધું વ્યવહાર બંધ કરે. કહેવાથી કંઈ થવાનું નથી, એક્શન લો ને. એક કામ કરો ને, એના પિયર મોકલી દો. એના પિયર મોકલી દેશો ને એટલે આપોઆપ બધું જ બરાબર થઈ જશે. ત્યાં જશે ને તો ભાન થશે કે એની દીકરી કેટલી બુંધિયાળ છે આપણા ઘરમાં. કેવી વાત કરે છે તું? આપણા ઘરનું આ પ્રતિષ્ઠા છે આપણી, આવી રીતે આપણે કહીને પાછી પિયર ના મોકલી શકીએ? હાથ તો તમારો વાંધો છે, બંને તરફ તમારે બોલવું છે. હા, ક્યારેક તો મને એવું થાય છે કે તમે આટલા બધા એને પંપાળીને રાખો છો શું કામ? હા, તમને મારાથી કઈ પ્રોબ્લેમ છે? હું દુશ્મન છું તમારો? નહીં, માણસ ક્યારેક પોતાના દીકરા વિશે પણ સારું વિચારી શકે મમ્મી. બેટા હું સારું જ વિચારું છું તમારા બંને માટે. તમારા બંનેની માં જ છું, સગી માં છું, એટલે હું સારું જ વિચારું છું. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું, એને આપણે બદલી શકવાના નથી. પણ આપણે એટલો પ્રયત્ન તો કરી શકીએ ને કે એને બદલી શકીએ. આપણે એ ભણેલી નથી, આપણે સમજી શકીએ છીએ, એટલે એનામાં થોડી અક્કલ ઓછી છે. પણ આપણે થોડું સમજાવીશું એટલે સમજી જશે. ઠીક છે. અને હું મારી રીતે એને સમજાવું છું. હું ઠીક પણ છે? મારી રીતે સમજાવીશ. અને કદાચ થોડું ઘણું વધારે બોલાઈ જાય ને તમને ફરિયાદ કરવા આવે ને તો કહેજો કે મારો દીકરો આવી જ રીતના વાત કરવાનો છે. હા, વધારે એનો પક્ષ ના લેતા, પછી પંપાળતા નહીં ખોટી રીતે. ઠીક છે, ઠીક છે. મારું મગજ ફેરવી નાખ્યું તમે. હજી ઘરે આવ્યો છું ને ત્યાં બધી માથાકૂટ શરૂ કરી. ચલો હું ફ્રેશ થાઉં છું. ખબર નહીં દેવ સવારમાં ક્યાં જતા રહ્યા હશે. ગોપી, શું? આ કેવા કપડાં પહેરીને તું ઓફિસે જાસ? હે ભગવાન, આની બાઈ હું ક્યાં? ખોવાઈ ગઈ. શોધી આવી આપો ને. તો ચૂંદડી તો નાખી લે, હું ચૂંદડી લઈ આવું. મહેરબાની કરો ને માતાજી. આજે હું ઓફિસ નથી જતી, ઘરે છું. અને ઓફિસ જતી પણ હોય ને તો હું આ પહેરીને જવું જ છું. આજ તાર રજા હે? રામ નામ સત્ય. મને એટલી તો ખબર છે કે તમે ઓછું ભણ્યા છો, પણ એવી નહોતી ખબર કે તમે જરાય જ નથી ભણ્યા. કેલેન્ડર જોતા તો આવડે છે ને ભાભી? એવો કે મારી પાસે ટાઈમ છે. લ્યો તો ટાઈમ કાઢો ને, એટલે મારું મગજ ઓછું પકાવો. કે ને તું ક્યાં જાસ? આજે સન્ડે છે, મતલબ રવિવારે રજા, હું કરું મજા, હે ને? હા કા, આજ તો રવિવાર તારે. એટલે આજે ઓફિસ તો જઈશ નહીં. હા. એટલે તમે મારો રવિવાર બગાડી દેજો. કેમ કે દેવ અત્યારમાં ક્યાંક ગાયબ થઈ ગયા છે. એ હોત તો હું ક્યાંક બહાર જતી રહેત. લ્યો, એમાં શું મોટી વાત છે? ફોન કરી લે, આવશે. લે, તમે ના કીધું તો મને ખબર જ ના પડત કે મોબાઈલ વાત કરવા માટે હોય, હે ને? ભાભી, મારી સાથે ખાલી ખોટો ટાઈમપાસ કર્યા વગરના શાંતિથી તમારું કામ કરતા હોય તો. કાલનો આખો દિવસ મારો વેસ્ટ ગયો છે તમારી બેવકૂફીના લીધે. તમને કોણે કીધું હતું કે મારે આવવાનું છે પ્રસંગમાં? સાચું કહું ગોપી, બાઈએ કીધું તું કે બધાયને જવાનું છે, તો બધાયમાં તો તું આવી, એટલે હું બધાયથી પહેલા કેવા તને જ આવી. વળી તમારી પાછી બાઈએ એવું પણ કીધેલું છે ને કે ગોપી બધાથી અલગ છે. તો પછી તમે મારો ટાઈમ વેસ્ટ કરવા માટે શું કામ મને ઘરે રાખી? મારો એવો કોઈ ઈરાદો નહોતો કે તારો ટાઈમ બગાડું, પણ મને તો એમ હતું કે તું આવીશ અમારા ભેગી એટલે. ભાભી, 1000 રૂપિયા કેવી રીતના પેદા થાય એ ખબર છે? કોઈ દિવસ ગયા છો કોઈ કામ ધંધા પર? કાલે એક દિવસ રજા રાખવામાં 1000 રૂપિયાનું નુકસાન ગયું મને. તરત તું રજા રાખી દે અને હું મૂર્ખ તમારી વાત માનીને મેં રજા રાખી. હશે હવે. હશે બોલો, 1000 રૂપિયાનું નુકસાન ગયું હશે. આપણે ક્યાં કમાવા જવું છે, હે ને? હા, પણ હવે આટલી બધી રાડું તો નાખમાં. તો હવે છે ને, મેં શું પહેર્યું છે શું નથી પહેર્યું એ બધી વાત ઉપર ટિપ્પણી કરવાનું બંધ કરી દેજો. જમવાનું બનાવ્યું છે કે નહીં? બાકી છે હજુ. હું ઓલા ફળિયાની બધું સાફ કરતી હતી, એમાં રહી ગયું, હવે બનાવીશ. તમે તમારા ફૂલ છોડને થોડી વાર પછી પાણી રેડો તો ના ચાલે? ના, પછી તડકો આવે તો પાણી નથી મળતું, સુકાઈ જાય છે. રહેવા દો, હું રસોઈ બનાવી દઈશ.
તમારે કંઈ જ કરવાની જરૂર નથી. હા, સારું તો એક કામ કર, તું રસોઈ કર નાખ. આમે મારે છે ને ત્યાં બધું ચોખ્ખું કરવું હતું તો હું ત્યાં વાડી ચોડી લઉં. ઈ એક સારું કર્યું, તું કર નાખ રસોઈ. હા, કયા કયા મગજનું પ્રાણી છે? ગુસ્સામાં કહું છું કે હું રસોઈ કરી દઈશ તો બોલે છે હા 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 કરી દઉં. બીજું કંઈ બનાવતા તો આવડશે નહીં. મકાઈ પૌવાથી જ ચલાવવું પડશે કામ. અરે ગોપી બહુ, આજે તો રવિવાર છે, તમે શું કામ કરો છો? તમારે તો આરામ કરવાનો છે આજે. ના ના, આપણા ઘરમાં નવું શરૂ થયું ને બા. રવિવાર હોય ત્યારે મારે કામ કરવાનું, બાકીના દિવસોમાં ઓફિસ જવાનું. તમને કોણે કીધું કામ કરવાનું? આ છે ને તમારા વહુએ, એમણે કામ સોંપ્યું મને. દિવસે ને દિવસે એમનો ત્રાસ વધતો જતો હોય ને એવું લાગે છે મને. મને પણ એવું જ લાગે છે. આ તે દિવસે દેવાંગ પણ એટલું જ બોલતો હતો. હવે શું કરી શકાય, મને તો કંઈ સમજ પડતી નથી. કંઈ વાંધો નહીં, તમે ટેન્શન નહીં લો, હું વાત કરું છું એની સાથે, બા, સમજાવું છું એને કે કેવી રીતે કામ કરવાનું ઘરની અંદર અને કેવી રીતે રહેવાનું હોય. અને હજી એટલું જ નહીં, મને એ પણ શીખવશે હવે તમારા મોટા વહુ કે મારે પહેરવાનું શું. આવા કપડાં કેમ પહેર્યા એ તમે મને નથી કહેતા મારા સાસુ હોવા છતાં, પણ આ તમારા મોટા વહુ કહે છે કે આવા કપડાં કેમ પહેરીને બહાર જાય છે. બોલો દેશી. આનું કંઈક તો કરવું જ પડશે. આ કોઈના કયાથી કંઈ સમજતી જ નથી યાર. હું શું કરું આનું મને કંઈ સમજ નથી પડતી. બા, તમે એમને બરાબર સમજાવતા નથી કે પછી તમને સમજાવતા આવડતું નથી? હા, તો મને એવું થાય કે તમે આ ઘરમાં હયાત છો એટલે મારે વધારે ન બોલવું જોઈએ, એટલે હું ચૂપ છું. બાકી મારા ઘરમાં જો મને કોઈ આટલું બોલી ગયું હોય ને તો હું એનો વારો પાડી દઉં. ના ના, તમે એને કંઈ નહીં કહેતા, હું એની સાથે વાત કરું છું. જો એ નહીં માને તો પછી આપણે વિચાર કરીશું કે આપણે શું કરવું છે. અને આ રસોઈ આ મારે બનાવવાની છે? અરે ના ના, તમારે શું કામ બનાવવાની? બનાવશે, હું બોલાવું છું એને. તમે ટેન્શન નહીં લો, તમે જાઓ અને આરામ કરો. હા, જાઓ, તમે જાઓ. શું કરવું હવે મારે? આનું સમજ નથી પડી રહી. દેવાંગને પણ આટલી બધી વખત કહ્યું છે કે ભાઈ એને સમજાવ, પણ એ પણ નથી સમજાવી શકતો. હવે આની નોકરી જો ચાલી જશે ને તો ઘર કેવી રીતે ચાલશે એ સમજ નથી પડતી મને તો. અને પેલી તદ્દન ડોબા જેવી એને કંઈ સમજ જ નથી પડતી. કોણ? દેવેન સાથે વાત કરું છું અને એને કહું છું કે કંઈક કરતું. અરે આ શું કરે છે? હવે આ ઝાડુ લઈને તું પેલી ગોપીને મારવા જઈ રહી છે? ના ના મમ્મી, એને શું કામ મારવા જાઓ? એ તો મારી દેરાણી છે, બિચારી કેવી નાનકડી છે. હા, નાનકડી છે તો એનો તું ફાયદો ઉઠાવે છે ને. તને મેં કહ્યું હતું ને કે તારે એને એક પણ કામ સોંપવાનું નથી, પછી કેમ તે એને રસોડામાં મોકલી કામ કરવા માટે? પણ બા, મેં ક્યાં એને કામ સોંપ્યું છે? એ નીચે ઉતરી, એને મને કીધું કે હું રસોઈ બનાવી નાખું, તો મેં કીધું બનાવી નાખ. એવું કીધું એણે તને? હા. જુઠ્ઠું નહીં બોલ. જો બા, એ છે ને ઉપરથી નીચે આવી, એક તો આજે એવા કપડાં પહેર્યા બાયહું વગરના, તો મેં એને એમ કીધું કે કામાં બાયહું વાળા કપડાં પહેરીને કા ચૂંદડી નાખી લે. તો મને કે આજ મારે રજા છે ને આમ છે ને તેમ છે ને પછી કંઈક બોલતી હતી. મેં કાંઈ એટલું ધ્યાન નથી દીધું. મને કહેતો હું રસોઈ કરી નાખું, તો મેં કીધું કર નાખ. તો તમારે એમને આ બધું કહેવાની શું જરૂર હતી? તમે એના સાસુ છો કે હું છું એની સાસુ? સાસુ તો તમે જ છો. હા, હું છું ને. હા, છું ને, હજુ મોટી, હજુ કહેવાવાળી છું ને હું. તો પછી તમે કેમ એમને સલાહ આપો છો કે તમારે આ કપડાં પહેરવાના નહીં, પેલા કપડાં પહેરવાના નહીં, આમ કરવાનું નહીં? જો એ નોકરીએ જાય છે, પૈસા કમાઈને લાવે છે, એટલે કંઈ પણ કપડાં પહેરી શકે, એટલે તમારે બોલવાનું નહીં. બા, હું એને સલાહ નહોતી આપતી, પણ મને બીક હતી. મેં તે દિવસે હું જ્યારે નવી નવી પૈણીને આવી તે મારે બહાર ફરવા જાઉં તો મેં એકવાર ડ્રેસ પહેર્યો હતો તો તમે મને નહોતા ખીજાણા. મને એમ હતું કે ક્યાંક આ બિચારીને તમે ખીજાઓ, કંઈક બોલશો, એટલે મેં કીધું કે તું હરખા કપડાં પહેરી લે. જો તારી વાત અલગ છે અને એની વાત અલગ છે. તું સાવ તદ્દન ગામડિયણ છે, તને કોઈ વસ્તુની કંઈ ખબર પડતી નથી. એ ભણેલી ગણેલી છે, નોકરીએ જાય છે, એટલે એ જે કપડાં પહેરશે ને એ ચાલશે. અને તારે હવેથી એને એક પણ કામ સોંપવાનું નથી. બધા કામ તારે જાતે કરવાના છે. તમે ઘરમાં જ રહો છો ને, બરાબર છે? એ બહાર જઈને કામ કરે છે, પૈસા લાવે છે ઘરની અંદર અને ઘર ચાલે છે. આપણે ઘરમાં જ રહીએ છીએ એટલે કામ તો કરવું જ પડે.
પણ હું કરું તો છું. આજ વળી એને કીધું એટલે મેં કીધું કરી નાખ. બસ હવે- તમને કંઈ પણ કહીએ ને એટલે તમારે સામે જવાબ તો મને આપવાનો જ. આ બધું ક્યારથી શીખી ગયા તમે? આટલો બધો સામે જવાબ આપતા? હવે નહીં કહું. ગોપીને કંઈક. હા બરાબર છે. એટલે હવે જલ્દી જાઓ તમે રસોડામાં અને કામ કરો. એને ફરવા જવું છે. બધો મૂડ તેનો ખરાબ કરી નાખ્યો. ના ના હું હમણાં એને કહું. હું નહીં એનો મૂડ બગાડું. એ ભલે ફરવા જતી. ઠીક છે. ગોપીને આવ્યા પછી બા કેવા બદલાઈ ગયા. મને તો બધી વાતમાં રોકટોક કરતા. એને તો કાંઈ નથી કહેતા. આવા કપડાં પહેરે હે ચૂંદડી વગરના બાયહું વગરના. તોય સારું મને તો લાજુ કઢાવતા. હૈસે એ કમાતી હશે એટલે કામ. હું તો ભણેલી નથી ને. ઘરમાં બે બે વહુઓ હોવા છતાં પણ મારે આ બધા કામ કરવા પડે છે. કોણ જાણે મારા જીવનમાં તો ક્યારે શાંતિ આવશે એ જ મને તો સમજાતું નથી. બે બે છોકરાઓને પરણાવ્યા, એ લોકોને બે બે વહુ આવી ઘરની અંદર, તો પણ બધું આનું આ જ છે મારે તો. લો બોલો હવે તમને શું થયું ભાઈ? હવે કંઈ બોલીશ? શું થયું? નોકરી જતી રહી. હા હા, કેમ એમ અચાનક? મને નથી સમજાતું. સારું આજ સુધી કોઈ દી ક્યાંય ખોટું નથી કર્યું. દેવ, કેટલા ફોન કર્યા તમને, ઉપાડતા કેમ નથી? ફરવા જવાનું હતું ને આજે સન્ડે છે. નથી જવું કે? આજો હવે આ પણ મારી સામે નાટક કરે છે બા. એવું નથી, એની નોકરી જતી રહી છે. નોકરી જતી રહી? હા, શું કામ? એ જ તો નથી ખબર પડતી. કદાચ એ ખબર હોત ને તો આટલું બધું ટેન્શન ના હોત. તમે રજાઓ જેટલી રાખતા હતા, કોણ તમને રાખવાનું નોકરી પર? રજા પાડું છું. પ્રોબ્લેમ એ હોત ને તોય વાંધો નહોતો, પણ અહીંયા તો રીઝન જ કાંઈક બીજું છે. શું કારણ છે? ઓફિસમાં આજ સુધી મેં ક્યારેય ખોટું નથી કર્યું, છતાં આજે મારી ઉપર બધું બ્લેમ આવ્યો. મારી ઉપર બિલ ફાટી ગયું કે તું ક્લાયન્ટો સાથે જાતે પોતે સેપરેટલી ડીલ કરે છે, કંપનીની બારોબાર વાત કરીને કંપનીની બારોબાર એને માલ મોકલે છે. તો ખબર નહીં આવા બધા રીઝનો કારણે મને કાઢી નાખ્યો. કરતા હશો કાંઈક. એમને એમ તો આવું નહીં જ કીધું ભાઈ. કીધું ને મેં, ત્યાં સુધી મેં કંપનીમાં ત્યાં સુધી નોકરી કરતી વખતે ક્યાંય મેં ખોટું નથી કર્યું. પણ તો હવે આપણે આ કેવી રીતે કરીશું? આ ઘર ચાલશે કેવી રીતે? તો જો ઠીક છે કે આનો 30,000 પગાર આવે છે, ભણેલી છે ને, ઘરમાં પૈસા લાવે છે, તો આપણે થોડી આ રાહત રહે છે. મારો બીજું અને મહત્વનું ટેન્શન એ પણ છે શું? કે તારો 30,000 પગાર છે. મારો 30,000 પગાર છે એ ટેન્શનની વાત છે? આ Already- જુઓ બા, આ કેવી વાત કરે છે તું? એનું 30,000 પગાર છે તો સારું છે ને, આપણે થોડી રાહત રહે ઘરની અંદર. ઓલરેડી મારો 10,000 પગાર હતો ત્યારે મને પોતાને શરમ આવતી હતી કે મારી ઘરવાળીનો 30,000 પગાર છે ને મારો 10,000. જ્યારે અત્યારે 10 પણ નથી રહ્યા. દેવ, એમાં ટેન્શનની શું વાત છે? તો સારી વાત કહેવાય ને કે હું તમારા કરતાં વધારે કમાઉં છું. અને આ બધી અમને પહેલાં જ ખબર હતી. મારા મમ્મી પપ્પાને એનાથી કોઈ પ્રોબ્લેમ નહોતો, તો પછી તમે આવા વિચારો કેમ કરો છો? પણ મને છે પ્રોબ્લેમ. એક સ્ત્રી કમાતી હોય અને પુરુષ ઘરમાં એકલો બેઠો હોય ને એ સારું ન લાગે. અરે તું આવી કેમ વાત કરે છે? થઈ જશે બધું બરાબર, તને પણ મળી જશે નોકરી. જુઓ દેવ, આ વાત એવડી મોટી પણ નથી કે જેના લીધે તમે આટલા ટેન્શનમાં છો. વાત એટલી જ છે ને કે તમારી નોકરી જતી રહી તો ઇટ્સ ઓકે, નોકરી બીજી મળી જશે. મળી જશે પણ ત્યાં સુધી મારે અહીંયા આ ઘરમાં તું નોકરી કરવા જાય અને મારે અહીંયા બેઠા બેઠા નવરા આટા ટૂલા મારવાના. તો શું કરશો? આજે ને આજે નોકરી ગઈ ને આજે મળી જશે એવું તો નહીં જ બને ને. હું મારી ઓફિસમાં વાત કરીશ કે તમને પણ નોકરી આપે. તમે પણ ભણેલા છો, માનું છું કે થોડું ઓછું ભણ્યા છો, પણ ઇટ્સ ઓકે. તમને જો ત્યાં 10,000 મળતો હતો ને તો મારી કંપનીમાં તમને 15,000 રૂપિયા મળશે. થોડી રાહ જોવો અને પછી હું વાત કરું એટલે ઇન્ટરવ્યૂ આપી દઉં. ખરેખર તારી ઓફિસમાં નોકરી મળી જશે?
અરે હા મળી જશે, અને નહીં મળે તો બીજે ક્યાંય મળી જશે. અને હમણાં થોડો સમય ન પણ મળે બા નોકરી તો શું ફરક પડે છે? મારો પગાર છે ને, અને હું આમે ઘરમાં આપું જ છું મારો અડધો પગાર. હવે થોડો વધારે આપીશ. જોયું, આ કેટલી સારી વાત છે. હવે બધું છોડો, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. આજે ક્યાંય ફરવા નથી જાઉં, પ્લાન કેન્સલ કરી દઈએ. જો કેટલી સમજુ છે આ. મારી મોટી વહુ પણ એટલી જ સમજુ હોત ને તો કેટલું સારું થાત. એ મહિને 30,000 રૂપિયા કમાતે, આ 30,000 રૂપિયા કમાય. એવું થતે કે તમારે બંને ભાઈઓએ છે ને નોકરી કરવાની જરૂર જ નહીં પડતે. સારું. ચાલ હવે તું બહુ ટેન્શન નહીં લે. ગોપી વહુએ કીધું છે ને કે અપાવશે તને નોકરી, તો મળી જશે તને પણ નોકરી. ચાલ હવે થોડો ફ્રેશ થઈ જા, આપણે ચા નાસ્તો કરીએ. હાય, ગુડ મોર્નિંગ. શું છે આ? શેના ડાફોશિયા મારે છે આમાં? ના ડાફો છે નથી મારતું, હું તો ખાલી જોતી હતી તમે હું વાત કરો. અરે ઊંઘ બેસાડી દઈશ આમાં જોઈને. હા તને ખબર છે હા કેટલો જરૂરી ક્લાયન્ટ છે મારો, અને જો અહીંયાથી મને ઓર્ડર ના મળ્યો ને તો પછી મારી પાસે એવા કોઈ ચાન્સીસ નથી કે આગળ વધી શકું. એટલે મહેરબાની કરીને હું જે કામ કરું છું ને એમાં ક્યારેય પણ ડોકાશિયા મારવા નહીં. મને એમ થયું કે મારા ઘરના કોકારે વાત કરતા હશો. મારા પપ્પાની તબિયત ન થારી ને તો એને મને મારી મમ્મીને કાલ ફોન આવ્યો હતો. એની તબિયત ન થાય તો હું ગામડે જઈ આવું. શું કામ છે ગામડે જવાનું? મારા પપ્પાને મજા નથી, એને દાખલ કર્યા હતા. તો ના હોય માણસને ક્યારેક મજા, ક્યારેક સાજા માંદા હોય, બધાય હોય, તો એમાં ત્યાં આંટો મારવા જવાની કોઈ જરૂર નથી. પણ એ 2 દી મારું જ નામ લે છે કે હું એને મળી લઉં, તો ખાલી હું 2 દી રોકાઈને આવતી રહીશ, જાજા દી નહીં રોકાવ. એનું મોઢું જોઈ આવું. તારા પપ્પા તારું રોજ નામ લે છે તો એમની પાસે તારે જવું છે, તો તું પણ રોજે રોજ ભગવાનનું નામ લે છે ને, દીવાબત્તી કરે છે ને, તો એક કામ કર, ભગવાનને ત્યાં પણ તું આંટો મારી આવ, એટલે અમને લોકોને પણ શાંતિ, અને તારા નામની બળા ટળે આ ઘરમાંથી. મજાકમાં કયો ને ઈ મૂકો એવા મજાક. ના ના, હું તો ગાંડો છું ને, પાગલ છું, મને તો કઈ ગતાગમ પડતી નથી, અને સાવ ભોળા મગજનો માનવી છું. આ ઘરમાં સૌથી સારામાં સારું ને હોશિયાર વ્યક્તિ કોઈ હોય ને તો એ તું છે ખાલી, હે ને? હા, મૂકો ને મજાક. હું કહું ને હું ખાલી 2 દી જ રોકાઈશ, બસ જાજા દી નહીં રોકાવ. મારા પપ્પા યાદ કરે, મમ્મી મને ફોન ઉપર ફોન કરે, અચ્છા, તો હું આજ સાંજે બેસી જાઉં બસમાં એમ. અને આમે ગોપી તો આખો દી એની નોકરીએ વહી ગયો, તમે 2 ભાઈ તમારા કામે હું હોય. તને એ જ કહેવા માંગુ છું કે ગોપી વહુ બિચારા આખો દિવસ નોકરીએ જતા રહે છે. અમારું પણ કંઈ સરખું કામ ચાલતું નથી, અને પેલો નાનકો હે પણ હમણાંથી આ નોકરીમાંથી છૂટી ગયો છે, એટલે આખો દિવસ ઘરના અમે જેન્ટ્સ જ ઘરે રહીશું, અને ઘણું બધું કામ પણ જમા થઈ જશે. એટલે જો તું જતી રહીશ તો ઘરનું કામકાજ કોણ કરશે? બા ઓમે જો ગોપી સવારે વહી ગઈ હોય, તમે 2 ભાઈ હોય, બાની હથવારો થાય ને, અને બા થોડું ઘણું કામ કરી જ લે. જવા દો. તને ભાન જેવું કઈ છે કે નહીં? બા કામ કરી લેશે મતલબ આ ઉંમરે મારા મમ્મી પાસે હું કામ કરાવું? હા, 2 વહુઓ, જો કે 2 નહીં, આમ તો એક જ કહેવાય. હા, પેલા ગોપી વહુ હા કેટલું ભણ્યા ગણ્યા છે, કેટલા સંસ્કારી છે, અને કપડાં પહેરવાની સેન્સ, બોલવાની સેન્સ, અને બધી જગ્યાએ પાવરધા છે. અને તારામાં એમનાનો 1% ગુણ નથી. છે 1% ગુણ છે. કપડાં પહેરવાની તમને ખબર છે કેવા કપડાં પહેરે? જમાના પ્રમાણે પહેરે, હવે વ્યવહારિક જ કહેવાય. અત્યારનો જમાનો બહુ આગળ વધી ગયો છે. આ જમાનાની સાથે તાલમેલ સાધીને ન ચાલીએ ને તો આપણે પાછળ રહી જઈએ, એમાં કંઈ ખોટું નથી. આ તો હવે મને જવાબ તો દ્યો, હું શું કરું? જાવ કે ક્યાંય જવાનું નથી, ઘરમાં રહેજે, ઘરના કામકાજ કરજે હવે. પણ 2 દીની તો વાત છે. ભગવાન નો કરે મારા પપ્પાને કંઈક થઈ જાય તો એનું મોઢું જોયા વગરની હું રહીશ. 2 દીમાં આવતી રહીશ, કહું તો હું. ભલા ઘરમાંથી જાય તો જ સારું છે. અને ઘરનું કામ કરવા હાટું બા હે ને, બા કરી લે. હા કરી લેશે. હા, બા બધું કામ કરી લેશે. તું એક કામ કર, હા તું છે ને વહેલી તકે નીકળ અહીંયાથી, વહેલી તકે. અત્યારમાં હું તો કહું છું સરકારી બસ તને મળી જ જશે. આ સરકારી બસ પકડ અને અત્યારમાં જ જા, રવાના થા. અરે વહેલા પહોંચીશ તો પપ્પાનો જીવ બચી જશે, અને એમને જો તારી યાદ આવતી હશે તો એમને સારું છે ને. હા, જા નીકળ. પણ મને તમે સાંજની બસમાં ટિકિટ બુક કરાવી દો ને, થોડું ઘણું મારી મમ્મી હાટું લઈ જવાનું હોય તો હું લઈ આવું ગામમાંથી.
તો જો કેટલો હરખ થાય છે, લઈ આવું, આ કરું ને તે કરું. આજા જા હવે કામ પતા, મને કામ કરવા દે. કહી દો મારા મમ્મીનું આવું હું. અરે પણ આ સમજાતું નથી, આ કયા પ્રકારની બાઈ છે? ક્લાયન્ટના કેટલા મેસેજ આવી ગયા છે. અરે સર, એકવાર તમે ડિઝાઇન તો જોઈ લો. હા હા, મેં તમને મોકલી જ છે, વોટ્સઅપ કરી છે. ઓકે, સુધારા વધારા હશે તો હું જોઈ લઈશ ને. સારું, ચાલો મળીએ પછી. હા, ઓકે. અરે બોલ ને, મને શું કામ ઊભી રાખી દીધી છે? ઘરમાં 10 કામ પડ્યા છે મારે. બા કામ છે તમારું, એટલા માટે તો તમને ચાલુમાં અટકાવ્યા હશે ને. હા બોલ, શું કામ છે? બા, કામમાં એવું છે કે જરૂરી વાત, મતલબ કે નિકિતાના પપ્પા બીમાર રહે છે. તો સવારમાં મારી પાસે પરમિશન માંગતી હતી, કહેતી હતી કે એને ગામડે જવું છે. એટલે મેં જ એને હા પાડી છે. તો આજે સાંજ સુધીમાં એને જવા દેજો. હા, તે હા પાડી દીધી? મને પૂછવાનું જરૂરી નહીં સમજ્યું તે? હવે એમાં શું પૂછવાનું હોય? હા, આફત જો ઘરમાંથી જતી હોય તો એમાં તો ખુશ થવાનું હોય. અને એમાં જો હું આ કહેવાય કે લક્ષ્મીજી આપે ત્યારે મોઢું ધોવા ના જવાય, એવી રીતે સારા સમાચાર આવે ને બા, ત્યારે રાહ ના જોવાય. હા પાડું, ના પાડું કે પૂછીને કહું. એટલે મેં તો તરત જ કહી દીધું કે જા ભાઈ, તું જઈશ ને તો અમારા માટે સારું છે. અરે પણ તું આમ આવી રીતે કેવી રીતે હા પાડી શકે? તને ખબર છે હવે આ ઘરના બધા કામ મારે કરવા પડશે એકલીએ. એવી રીતે શું મોઢેથી આ પાડી શકું ને? મોઢેથી આ પાડી છે. અબ જુઓ બા, તમે છે ને આવી રીતે મારી સામે રિએક્ટ ના કરો. હવે કહેવાય ગયું છે. અને આમ પણ હું કંટાળી ગયો છું. આ ઘણા સમયથી તમારી ફરિયાદો પણ વધી રહી હતી ને કે વહુ બાપા આમ કરે છે, તેમ કરે છે. જો એ જશે ને તો આ નાના વહુને પણ ઘરમાં મન લાગશે. મતલબ કે ઘરના કામકાજ કરવા નહીં પડે અને ખોટી રીતે કોઈની રજાઓ પણ નહીં પડાવે. રજા નહીં પડે તો ઘરમાં સારી આવક પણ આવશે. હા, એટલે સમજી વિચારીને મેં સારો અને યોગ્ય જ નિર્ણય લીધો છે. અરે એ રજા નહીં પાડે તો મારે જ કામ કરવું પડે ને બધું ઘરનું. હવે આ ઉંમરે ક્યાં ક્યાં હું દોડું ભાઈ બધું કામ કરતી? હા, મારા મનની શાંતિ માટે થઈને તમે 2-4 દિવસ માટે ઘરના કામકાજ ના કરી શકો? હા, આમ તમને નથી લાગતું કે હું ઘણા દિવસથી ઘણો બધો ટેન્શનમાં આટા મારું છું? અને જો એ જશે અને કદાચ મારા ભાગ્ય, મારું નસીબ ચમકશે અને એકાદો ક્લાયન્ટ જો મારી વાતમાં આવી જશે ને તો મોટો પ્રોજેક્ટ મળશે. હા, કદાચ સારી એવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય ને તો બા, વિચાર મારા માટે કરો. હા, સારું, ઠીક છે. આ 2-4 દિવસની વાત છે ને તો ચાલશે, બાકી હું નહીં ચલાવીશ પછી. હાસ, થેન્ક યુ સો મચ. હા બા, હવે તમારું કામ કરવાનું લેટ નથી થતું? જાઉં છું. ભૂલાઈ જાય હવે ઉંમરના હિસાબે, એમાં શું કરી શકીએ આપણે? હે બા? હાસ. દેવ બધી વસ્તુ લઈને ક્યાં મૂકી દે કઈ ખબર નથી પડતી. દેવ, હા, અહીંયા આવશો? સરસ. લઈને જતા રહો છો આમ? પૂછતા તો હોય, મારે જોઈએ, મારે મોડું થતું હોય. કબાટના કાચમાં બધું ઝાખું દેખાય છે એટલે હું ઓલા ડ્રેસિંગ ટેબલ પર ગયો હતો. કેમ ચશ્મા આવી ગયા છે? ઓળવા ગયો તો વાળ મારા. અને કાલે તમને એક મેં ફાઇલ આપી હતી, મેં તમને કબાટમાં મૂકવાનું કીધું હતું, તમે ક્યાં મૂકી દીધી છે? યાદ કરવાથી તું બહુ પ્રેશર નો મને હવારમાં. અરે પ્રેશર એટલે આવો. આમને છે ને આમ જ નોકરીમાંથી કાઢી મૂક્યા હશે. કોઈ વાત યાદ રહેતી નથી. અરે યાદ જ રહેશે બાપા, મેં અલગ જગ્યાએ મૂક્યું હતું, હાચવીને મૂક્યું હતું. મેં ક્યાં મૂકવાનું કીધું હતું? પણ હવે કબાટમાં મૂકું કે હું મારા કબાટમાં મૂકું, પહેરવું પડે છે. તને મળી ગયું ને અત્યારે, પહેરવું પડે છે. ઘણો ફેર પડે છે. જ્યાં રાખવાનું કીધું હોય ને ત્યાં જ રાખવાનું, સમજાયું? કેમાં લાઈફ ઇન્સ્યોરન્સ બહાર રાખવાથી કઈ ઘટી જાય? અરે ગોપી વહુ, હું શું કહું છું કે ગોપી વહુ, હું શું કહું છે કે આ નિકિતાના પપ્પાની તબિયત નથી સારી એટલે છે ને એના. હું ખબર પૂછવા નહીં જઈ શકું. દેવ, મારાથી રજા નહીં રખાય. હું ઓલરેડી બહુ બધી રજા રાખી પણ ચૂકી છું. બા શું કહે છે તો સાંભળી લે. પણ ના, તમારે એમની ખબર કાઢવા જવાની જરૂર નથી. આ તો હું શું કહું છું કે છે નહીં અને હું એકલી છું તો જરાક મને થોડી તમે મદદ, રસોડામાં ને એમાં થોડું કંઈક. બા, મને મદદ કરવામાં કોઈ વાંધો નથી, પણ તમે ઘડિયાળ સામે તો જુઓ, ટાઈમ થઈ ગયો છે મારો. અને એક તો એમણે પહેલેથી જ મને મોડું કરાવી દીધું છે. જો હું સમયસર હોત ને તો
હું ચોક્કસ તમને મદદ કરાવી દેત, પણ તમને ખબર છે કે 8 વાગે એટલે મારે ઘરની બહાર નીકળી જ જવું પડે ને મારી નોકરીનો સમય છે 9 વાગ્યાનો. તમને ખબર છે ને કેટલું ટ્રાફિક હોય હા રસ્તામાં. હા પણ બાએ ક્યાં ના પાડી? તારી નોકરીનો સમય થઈ ગયો છે તો જતી રહે ને. બા આજનું દી એકલા તમે કરી લ્યો, બીજું શું? હું આ નવરો બેઠો છું ને, હું કઈક કરાવી દઈશ તમને. ઠીક છે, કઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું. અને બા, સાંજે પણ આવવામાં મારે બહુ મોડું થઈ જશે, તો તમે રસોઈ બનાવી રાખશો કે હું બજારમાંથી લઈને આવું? અરે ના ના, આપણે બહારથી લેવાની કશી જરૂર નથી. હું જોઈ લઈશ, મારી રીતે હું કરી લઈશ. બાબા સાંભળો ને, શાક સરગવાનું બનાવજો, મારું ફેવરેટ છે હે ને? સરગવાનું શાક એટલે સારું, ચાલો, તમારો મનપસંદ છે તો હું બનાવી દઈશ, ઠીક છે. પણ તમે પ્રયત્ન કરજો કે તમે થોડા વહેલા આવી શકો ઘરે. જો બા, ખોટું બોલીશ ને તો તમને બહુ સારું લાગશે, પણ સાચું કહી દઉં કે હું ટાઈમે નહીં જ આવી શકું. મારે 2-3 દિવસનું કામ ભેગું થઈ ગયું છે. હા, અને આમે નોકરીમાંથી થોડા ઈ વહેલા આવીએ કે બા તમે તે ઈ ક્યાં આવે? હાજે હું હેલ્પ કરાવી દે, બસ નવરો જ છું ને. સોરી બા, ઠીક છે. ખોટું નહીં લગાવતા. ના 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 ના, કઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. થેન્ક યુ બા. હા, બા હવે કઈ બીજું કઈ કામ નથી ને? તો આવું નીચે આવું, હું તમને મદદ કરાવું. ઠીક છે, હું જાઉં છું. હા, ઇન્ટરનેટનું બિલ 3500. હા, ભાડું ચૂકવવાનું છે તો એ મોટા ભાઈ જલ્દી ઘરે આવો ને. આ બાને કઈક થઈ ગયું છે. શું વાત કરે છે? શું થયું છે બાને? ઈ હવે ચક્કર બક્કર આવી ગયા છે, પડી ગયા છે. એને દવાખાને લઈ જવાના છે. પડી ગયા છે તો તું અહીંયા શું કરે છે? દવાખાને લઈને જવાય ને તારે. હવે દવાખાને હું એકલો કઈ રીતે લઈને જાઉં? અરે એકલો શું હવે? એમાં તારે કઈ થોડી બાને ઉચકીને લઈ જવાના છે? તો? રિક્ષામાં બેસાડી દેવાના હોય, બાઇક ઉપર બેસાડી દેવાના હોય. રિક્ષા સુધી તો લઈ જવાના કે નહીં? ખરો માણસ છે તું. આજુબાજુમાં સોસાયટીમાંથી કોઈ 2 માણસને ના બોલાવી શકે? અડોશી પડોશીઓને. મને હુઈજું ને ઈ મેં કર્યું. હું ફટાફટ અહીંયા આવી ગયો, તમે પાછા ફોન નથી ઉપાડતા. ફોન કોઈ દી તમારો આ ફોન કામ આવ્યો છે? સાયલેન્ટ જ હોય ફોન જરીક. નહીં એટલે રિંગની ફેસિલિટી આપી છે, એના માટે આપી છે. ફોનમાં જરા કામમાં હતો ને એટલે હું કામમાં હતો, silent- જૂનો ફોન હતો તો જૂના ફોનમાં ફોનની પ્રોબ્લેમ હતો. અરે ભાઈ ટેવ છે મને સાયલેન્ટમાં ફોન રાખવાની ટેવ છે. હા, બસ. આ બિનજરૂરી ફોન આવે ને મને જરાય ગમતું નથી. અને તમારી જેમ ફોનને મચર કરવાનું તો જરાય નથી લાગતું મને. આવી રીતે જો ઘરેથી ધક્કા ખાવા પડતા હોય ને તો ફોન જ ન રખાય. તમે હાલો જલ્દી ઘરે. આ ઓલા ભાભી ગયા છે પિયર ને મારી બરી ગઈ છે નોકરીએ, એકલો ભેગું નથી થાય એમ. આવો હાલો ફટાફટ. તારી રીતે પતાવી નાખ્યું હોત તો એક તો અહીંયા ક્લાયન્ટો આવવાના હોય ને કામની માથાકૂટ હોય ને એમાં તું પાછો અને હા તો થોડીક વાર અહીંયા રહીશ તો પતી જ જાય મારી રીતે. બિલ પણ ભરવાનું બા. આવ્યું છે. બિલ પણ 1947 રૂપિયા છે. આ બધી પનોતી એક સાથે આવવાની આ તો લઈ જોઈએ. લો બિલ આવીને બાને પધરાવીને બાને- પધરાવીને પેલા તને બોલવામાં ભાન છે કે નહીં કઈ? અરે હા પણ ઉતાવળે બોલાઈ ગયું. બાને હોસ્પિટલે લઈ જાય ને આ રસ્તામાં બિલ ભરી દેજો. થી વગરનો છે. આટલો મોટો થયો પણ ક્યારેય અક્કલ ના આપી તને. ચાલ હવે જલ્દી. બિલ હું ઓનલાઈન પછી ભરી લઈશ. બંધ કરીને આવું છું. ઊભો રે બાર થોડી વાર. હવે બંધ પછી કરજો ને બાપા. આવો નહીં યાર. મોટા ભાઈ તમે તો બહુ કરી યાર. હે ભગવાન, ઓ બાપરે, બહુ દુખે છે મને આ પગ બહુ દુખે છે. માં નથી થવાતું મારાથી ઊભા ને. આ દેવેન ક્યાં ચાલ્યો ગયો? અહીંયા દેવેન, એ દેવેન, હે ભગવાન, હવે હું બધું કઈ રીતે કરીશ? બધું ઘરનું કામ. નિકિતા વહુ ગઈ છે એના પિયર, અને પેલી ગોપી વહુ ગઈ છે એના નોકરીએ ગઈ છે. હવે કેવી રીતનું કામ હું કરીશ? કોઈ છે ઘરમાં? દેવેન, ઓ માં, બહુ દુખે છે મારાથી, નથી સહન થતું હવે. અરે શું કરું હવે? મારે ઊભા થઈને કામ કરવું તો પડશે જ. કોઈ છે નહીં કરવા વાળું. ભગવાન, આ બહુ દુખે છે પગમાં મને. આ જો તું જો. અરે બાપ, અરે બાપ ક્યાં ચાલ્યો ગયો હતો તું? અરે હું એકલો તમને કઈ રીતે દવાખાને લઈ જાઉં? એટલે મેં વિચાર્યું કે દેવાંગભાઈને ફોન કરું. આ દેવાંગભાઈ ફોન નતા ઉપાડતા એટલે પછી મેં કીધું ઓફિસે જઈએ. સાવ બુદ્ધિનો બારદાન છે. આના કરતા 108 ને ફોન કર્યો હોત તો 108 ની ગાડી ના આવત. આ બાને કેવી રીતે લઈ જાવ ને
એ તારે વિચારવાની જરૂર નહોતી, એ ગાડીવાળા ડોક્ટરો વિચારી લે. એની કરતા વહેલા તો હું તમને લઈને અહીં આવી ગયો 108 કરતા. બસ બસ બંધ કરો બંને જણા. આ મને અહીંયા આટલી બધી તકલીફ થાય છે, તમારે નથી જોવું ને 108 ને 105 ને 110 કર્યા કરો છો. છોડો ને એ બધી વાતો બા. એક કામ કરો તમે, ચાલો ઊભા થાવ, થોડા આપણે હોસ્પિટલ જઈ આપીએ. અરે ના ના ના, મારે નથી જવું હોસ્પિટલ દવાખાને, મારે કશે જવું નથી. અરે નિકિતા વહુ છે નહીં ઘરની અંદર, ગોપી વહુ નોકરીએ ગઈ છે, તો રસોઈ કરવી પડશે કે નહીં મારે? આવી ગયા બહુ બાપા લો. હશ, રસોઈની ચિંતા છે આમને, બોલો. આ પગમાં વાગ્યું છે છતાંય રસોઈ કેવી રીતે ઘરમાં થશે ને એ ટેન્શન લઈને મારા બા મૂંઝાણા છે. પગમાં કેવી રીતે વાગી ગયું? બેટા એ બધું હું તને પછી કહું છું. તમે જરાક રસોડામાં જઈને થોડી કંઈક રસોઈ બનાવી દો ને, આમ બધાને ભૂખ લાગી છે. રસોઈ કરતા પહેલા તમારું હોસ્પિટલ જવું જરૂરી છે. હોસ્પિટલ જઈ આપીએ. હા ના ના, મારે હોસ્પિટલ નથી જવું, હું ઠીક છું. એ તો ગોપી વહુ હવે આવી ગયા છે ને. બેટા પ્લીઝ તમે જઈને જરાક રસોડામાં જઈને કરી નાખો ને થોડી રસોઈ. જો બાને ટેન્શન જેવું હોય ને તો તમે રસોઈનું કામ પતાવી દો, અમે હોસ્પિટલ જઈ આપીએ. હા તો રસોઈ તમે પતાવી નાખજો. ચાલો. બા, મેં પહેલા જ કહ્યું હતું ને કે મારે આવવામાં મોડું થશે, મારી રસોઈની આશા નહીં રાખતા, તો પછી તમે મને કેમ રસોઈ બનાવવાનું કહો છો? નહીં એટલે એમાં એવું છે કે બહાર રસોઈ બનાવી જ નાખવાનું હતા, પણ આ કાંઈક પગ ભાંગ્યો એનો, એટલે જો ને દેવાંગભાઈને હું ઓફિસેથી લઈ આવ્યો, એટલે હવે રસોઈ તું બનાવી નાખી એમ. દેવ, બાની તબિયત સારી ના હોય કે પગ ભાંગ્યો હોય તો ક્યાં હોટેલ નથી? હોટેલમાંથી જમવાનું લઈ આવો ને. આપણે બહારનું પરિસ્થિતિમાં બાને બહારનું ખવડાવીશું. જો કે એ તો આમ સામાન્ય પરિસ્થિતિમાં બહારનું નથી જમતા. મોટા ભાઈ, એમને મેલેરિયા કે તાવ નથી, પગમાં વાગ્યું છે. આવી પરિસ્થિતિ એટલે શું થયું? અને ખાલી પગ મચકોડાયો હશે ને, વધારે વાગ્યું હોત તો હોસ્પિટલ ના જતા રહે. અરે પણ બેટા જો નિકિતા વહુ પણ નથી, અને આપણે આમ ક્યાં સુધી પછી બહારનું લાવ્યા કરીશું? અરે પણ આજની જ તો વાત છે. આ મચકોડ તો એક દિવસમાં સારી થઈ જાય. અને આમ પણ આવતીકાલથી મારે ઓફિસ તો જવાનું જ છે. અલી પણ તું બનાવી નાખ તો તને વાંધો શું છે? બહારનું ક્યાં ખાવું ખોટું એમ? બસ આ દેવ, કહ્યું ને હોટલમાંથી લઈ આવો. અને તમારે એવું જ હોય તો હું પૈસા આપું. અરે પણ આટલો બધો શું લોભ કરવાનો? પૈસાનો સવાલ નથી. છોડો ને તમે આ બધી બાબતો. અને આમ પણ તમે આવી રીતે લડાઈ ઝઘડો ના કરો. અરે લડાઈ ક્યાં કરીએ છીએ ભાઈ? અરે તારે રસોઈ બનાવી કેમ નથી? અરે બહારનું ખાવા કરતા તો ઘરની રસોઈ ખાવી, અને તારા હાથનું ખાવાની મજા આવશે. બને ને ભાઈ? મારા હાથનું ક્યારેય ખાયું છે? મજા લીધી છે એવી? એટલે તો વાટ જોઉં છું, આજે મોકો મળી ગયો છે, તું બનાવી જ નાખ. એક કામ કર, મસ્ત ટકાટક. શું ખાવું છે હા બાપુ? કઈ નહીં, સાદી ખીચડી બનાવી દેશે ને તો પણ ખીચડી. ચાલશે બેટા. બા જો, મારે રસોઈ નથી બનાવી, હું તને વાંધો શું છે? થાકી ગઈ છું. અરે થાકી ગયા હો તો કઈ રસોઈ ના બને એવું થોડી હોય. એમ તો બાય ઘણીવાર થાકી જાય છે. મારી પત્ની ઘણીવાર થાકી જતી હતી આ ઘરના કામકાજ કરી કરીને. તો? છતાંય રસોઈ તો બનાવી જ નાખતી હતી. સાજી માંદી, સારું નરવું, અને આ તાપ તડકો બધી વખતે રસોઈ તો સેમ જ બને છે. હું તમારી નિકિતા વહુ નથી. અરે મહેરબાની કરીને એની સાથે મારી કમ્પેરિઝન ના કરો, ગામડાની ગવાર સાથે. હા હા, પણ હું એમ કહું છું કે આ રસોઈનું નામ લીધું તો તાર પરસેવો કેમ બળવા મળ્યો? હું થાકી ગઈ છું, મેં કીધું ને. તમે જાઓ, પૈસા આપું છું, હોટલમાંથી જમવાનું લઈ આવો. પૈસા 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 મને જો આ ચિંતા હતી મને નોકરી નથી ને, ઘરે બેઠો છું, અને આ પૈસાનો પાવર બતાવ્યા કરશે. શું પાવર બતાવ્યો મેં? તો તને કીધું કે તું તારા હાથની રસોઈ બનાવી નાખ, હું ખાઈ લઉં છું, તો તને રસોઈ બનાવવા વાંધો શું છે? નથી આવડતી મને. શું? પણ કઈ વાત? એટલે નથી આવડતી મતલબ થાકી ગઈ છું એટલે અત્યારે નહીં બને મારાથી. નહીં, આમ ગુસ્સામાં ને ગુસ્સામાં સાચું બોલાઈ ગયું હોય એવું નથી લાગતું તમને? જે હોય તે કેને પણ કહું છું ને કે મને નથી આવડતી. બસ મને ખાલી પૌવા બટેકા જ બનાવતા આવડે છે. પૌવા બટેકા? આવી પરિસ્થિતિમાં બાને પૌવા બટેકા ખવડાવીશું? અરે ઈ તો છોડ, આ મારે ખાલી સવારનો નાસ્તો જ કરવાનું, બપોરનું સાંજનું જમવાનું. અને કર્યું છે ફ્રોડ. આ લોકોએ ફ્રોડ કર્યું છે. બરાબર છે, તમારા પિતાશ્રીએ તો આવું અમને કશું કહ્યું નહીં હતું કે તમને રસોઈ બનાવતા નથી આવડતું. આટલી મોટી વાત અમારાથી છુપાવી? હા તો શું થઈ ગયું? નથી ને, નથી આવડતી તો શું થઈ ગયું બા? કમાઈને આપું છું ને પૂરા 30,000. તો ઘરની વહુઓ કમાણી કરીને આવે એટલા માટે વહુઓ નથી કહેવાતી. ઘરની જવાબદારી, ઘરની ફરજ અને આ ઘરની બધી વસ્તુને નિભાવી લે ને એને જ ઘરની લક્ષ્મી કહેવાય છે. પ્લીઝ હા મોટા ભાઈ, તમે તો શાંતિ જ રાખો. તમારી આ ગામડાની ગવાર બાઈ માત્ર ને માત્ર કચરા પોતા, વાસણ કપડા આટલું જ કરતા આવડે છે.
આનાથી આગળ કંઈ આવડે છે મેડમને? તો રોજ એટલે તમે તો ના જ બોલો. અને મને ખબર છે તમને એ વાતની બળતરા હશે કે દેવને આટલી ભણેલી ગણેલી બાયડી મળી ગઈ અને તમને આટલી ગામડાની. અરે એ વાત જ ક્યાં આવી આયા કરવાની? શાંતિ રાખ, તને રસોઈ બનાવતા આવડે છે કે નથી આવડતી? ફાઇનલ થઈ ગયું. નથી આવડતી કહી દીધું ને. હાલો તો એ હોટલનું મંગાવી લ્યો. આ શું બોલે છે તું? આ તો બીજું શું કરવાનું? હોટલનું ખાવું પડશે ને. સારું થઈ, બીજું શું? જાઓ લઈ આવો તો પછી. હા તો લઈ આવું, પણ ઓલું આ પૈસા તો આવી ગયા ને ઓકાત પર. એટલે જ કહીએ છીએ પૈસા કમાતી વહુ હોય ને એની જ સાથે લગ્ન કરાય. રસોઈ અને કચરા પોતા તો કામવાળી પણ કરી જાય, હે ને મોટા ભાઈ? ઓ બાપા, આવી રીતે સંભળાવો નહીં. બધી સમજણ પડે છે અમને લોકોને. અત્યાર સુધી તમારા જ ગુણગાન ગાતા હતા. આ ક્યારેય તમને કોઈ જગ્યાએ નીચા નથી પાડ્યા અમે. અને તમે જો કે વાતે ને વાતે અમારા લોકોનું અપમાન કરી રહ્યા છો. તમે પણ તો સંભળાવ્યું ને કે મારા પપ્પાએ વાત છુપાવી એમ. તમને શું લાગતું હતું કે તમારા આ 10,000 રૂપિયા કમાવા વાળા દીકરા સાથે મારા પપ્પા ગાંડા હતા કે લગ્ન કરાવી દે? એટલે જ તમે લગ્ન કર્યા આમની સાથે. હાલ હાલ, કબાટમાંથી પૈસા આવે એટલે હું જમવાનું લઈ આવું. હાલ હાલ. લઈ લો જાતે જઈને. હે ભગવાન, આવા જ બધા દિવસો જોવાના આવ્યા છે. કોણ જાણે તમે કમાવ છો એટલે તમે આટલો બધો રૂવાબ કરો છો ને અમારા પર. એના કરતાં નિકિતા બહુ સારી કે આખું ઘર સંભાળી લે છે. એ ઘર સંભાળે છે ને, બધું કામ કરે છે ને, તો જ તમે આ નોકરી જઈ શકો છો. બાકી તમે નોકરીએ નહીં જઈ શકો. આ આવી મૂળ રીતે. મૂળ ચિંતા મને ઈ જ હતી. હવે તમે જાઓ ને, પૈસા લઈને જમવાનું લઈ આવો ને, નહીંતર ભૂખ્યા રહેશો. હા ચાલો, હવે આજનો કાર્યક્રમ પતી ગયો હોય તો પછી એક કામ કરીએ બા. મને લાગે છે કે આ ઘરમાં નિકિતા વહુની જરૂર પડશે જ તમને. તો ફોન કરીને હું પણ એને બોલાવી લઉં છું. આવી જશે, કંઈ ના નહીં પાડે. આખરે કામકાજ કરવા નોકરાણી તો છે બિચારી. પોતાની જ પત્નીને નોકરાણી કહે છે. અરે સારું હતું જો ત્યારે નિકિતા હોત ને તો મારી એટલી બધી સંભાળ લીધી હોત એણે. તમારી જેમ નહીં, સામે જવાબ આપ્યા હોત એણે. બા, હવે તમને મારા જો અવગુણ દેખાવા માંડ્યા હોય તો પછી કંઈ વાંધો નહીં, હું મારા પિયર જતી રહું. ધમકી આપો છો તમે મને? ના ના, ધમકી નહીં, પણ આ તો તમને ખબર જ છે કે તમારા દીકરાને તો કમાવાની તેવડ છે નહીં. 10,000 રૂપિયા ખાલી કમાતા, અને હવે તો એ પણ બંધ થઈ ગયા છે. બસ કરશે, મારો દીકરો પણ કામ કરશે. અને જે દિવસે એણે કમાવાનું શરૂ કર્યું છે ને એ દિવસની જ હું રાહ જોઉં છું. જોતા રહો રા. કાન બહુ દુખે છે મારા પગમાં ખરેખર. કેવું છે હવે તમને? અરે કહું તો ખરું કે બહુ દુખે છે મારા પગમાં. તમે તે દવાખાને લઈ જાઓ ને. હવે બા જાતા નથી તો શું કરું? એને પરાણે તેડીને તો લઈ જવાય નહીં. એ તો થઈ જશે સારું. બાપ, પાણી પીવું છે? એ મારાથી થશે, લઈ આવી આપું? તમે રહેવા દો. હા, જા. સારું, તમે નોકરીએ જાઓ છો ને? જા. બાય. બાય બાય, જાઓ. કોણ જાણે કેવી વહુ મળી ગઈ છે ને, તમારી. કેવી લાવી હું. સાચી વાત છે આ તારી. બધી વાત તમારી છે. હવે મારે આ પસ્તાવું છું એના લીધે. હા, ચડાવી છે ને બહુ. અરે બા, અરે નિકિતા બહુ શું થયું તમને? કંઈ નહીં બેટા, આ જરાક પગમાં મોચ આવી ગઈ છે. બા, કયા પગમાં લાગ્યું છે? બેટા ઠીક છે, મને સારું છે હવે મને. તમારે પાણી પીવું છે? હું લઈ આવી આપું. અરે નિકિતા, અરે જોઉં ને બા, આ નિકિતાને બિચારીને કેટલી તમારી ચિંતા થઈ રહી છે. એ તો રસ્તામાં પણ કહેતી હતી કે પહેલા ફોન કરી દેવાય ને તો પાણી. પાણી બા. બાની દવા ધીરે લીધી? ધીરે. હા, બતાવ્યું છે ડૉક્ટરને. શું કીધું ડોક્ટરે? બહુ વધારે તકલીફ જેવું નથી, ખાલી પગ મચકોડાનો છે. તો એવું હોય ને તો હું બાને લેપ બનાવી દઉં. મચકોડ હશે તો સારું થઈ જશે લેપથી. હા બા, ઈ તો કરો. હા, ઠીક છે બેટા. લાવો હું બનાવી આવું લેપ. એવું હોય ને તો બાને રૂમમાં સુડાવી દો, હું ત્યાં જઈને લગાડી દઈશ. હા, હમણાં બંને ભાઈઓ જઈએ છીએ, મદદ કરીએ બા. હા, જોયું નિકિતા બહુ કેટલી સારી છે. ને મને હવે સમજાયું કે બહાર કામ કરવા જતી અને ઘરમાં કામ કરતી બંને સ્ત્રીઓની કિંમત સરખી જ હોય છે. ફરક ફક્ત એટલો છે
કે જે ઘરમાં કામ કરે છે ને સ્ત્રી એને પગાર નથી મળતો, એટલે જ આ બધી રામાયણ છે. પણ હવે મને નિકિતાની કિંમત સમજાઈ ગઈ છે. સેમ તમારી જેમ મને પણ બધું સમજાવવા લાગ્યું છે કે હકીકતમાં મેં ક્યારેય નિકિતાને પત્ની તરીકે ગણીને માન સન્માન આપ્યું જ નથી. દર વખતે રોકટોક, હંમેશા ને હંમેશા કહેતો હતો કે અપસુકન્યાળ છે, અભણ છે. પણ આજે સમજાણું કે ભણેલા ગણેલા કરતાં તો અભણ સારા. એટલી જ ઘર પરિવાર ઇજ્જત આબરૂ એનું માન સન્માન તો રાખે છે. હવે મને સમજાઈ ગયું છે કે હવે મારે શું કરવું. ભોગવ્ય છૂટકો, લગ્ન કર્યા છે તો ભોગવ. ચાલો બા, હું તમને આરામ કરાવું. ચાલો. તો હું શાંતિથી. હા, તું પણ સાથે આવ. ટેકો દે. શાંતિથી બા, શાંતિથી. ગોપી, આ તારો ફોન ભૂલી ગઈ હતી. થેન્ક યુ. આ કામ છે ને ખરેખર જો ઘરમાં કામવાળી ના હોય ને તો કોઈ જ ના કરી શકે. આપણા ઘરમાં તો કોઈ કામવાળી નથી. નથી? ના, કોણ છે? મને તો લાગ્યું આ કામવાળી જ છે. તમને કેમ એવું લાગે છે કે કોઈ નથી? હા ને, તમને કોઈ કીધું નહીં હોય. ચલો હું કહી દઉં. તમને ખબર છે આ આખો દિવસ ઘરમાં ભાભી ટાઈપ બનીને જે લોકો કામ કરતા હોય ને એને ઘરની કામવાળી જ કહેવાય. સમજાઈ ગયું? બસ આ ગોપીઓ, વધારે બોલવાની કોઈ જરૂર નથી. લે, મેં શું ખોટું કહી દીધું મોટા ભાઈ? તમે જ કહો મને. આ ભાભી નહોતા તો કેટલી બધી પ્રોબ્લેમ થતી હતી. અરે તમને ખબર છે એક દિવસ તમે ગયા ને એમાં તો મારી મોટી બધી પોલ છતી થઈ ગઈ. ઓલ શું થયું? હે જ હા, આખો દિવસ જે બાર નોકરી ઉપર જાય છે અને પછી જ્યારે ઘરમાં આવે છે, કદાચ ભૂલે ચૂકે તે જો રસોઈ બનાવવાની જરૂર પડે તો મહારાણીને બટેકા પૌવા સિવાય તો બીજું કંઈ બનાવતા નથી આવડતું. એ પોલ છતી થઈ ગઈ. અને હા, એ તો ઠીક છે, હા બીજા કોઈ કામકાજ કરતાય નથી શીખવ્યું મમ્મી પપ્પાએ, તો એ જ વાત કરી રહ્યા છીએ ને. બસ હા મોટા ભાઈ, મને મારા મમ્મી પપ્પાએ બની શકે કે કામ ના શીખવ્યું હોય, પણ તમે જુઓ તો ખરા ઘરમાં 30,000 રૂપિયા આપીને ઘર ચલાવતા તો શીખવ્યું છે. જો હું કમાતી જ ન હોત તો તમારા નાના ભાઈ બિચારા એ તો કંઈ કમાતા નથી, ઘરમાં વસ્તુ કઈ રીતે આવત? અને જો વસ્તુ ના આવત તો પછી આ કામવાળી બિચારી રસોઈ બસ, કામવાળી કોને કહો છો? આ કામવાળું કોણ છે તો દેખાઈ જ રહ્યું છે. બહારના કામ પતાવીને ઘરમાં શું આવો છો અને 30,000 રૂપિયા આપો છો તો શું? આ શું કઈ તમે ન્યાલે નથી કરી દીધા અમને લોકોને? પારા ઘડીએ સંભળાવ્યા કરો છો તે. આખો દિવસ ઘરમાં રહીને એકાદું કામ તો કરી જુઓ. હા, એટલે બધી સમજણ પડી જશે કે ઘરના કામ કેવી રીતે થાય છે. આ કચરા કરવા, પોતા કરવા, આખો દિવસ જે આ રસોઈ કરવી એ કઈ સહેલું નથી જ. એ કામવાળી જ કરી શકે, હું ના કરી શકું. એટલે મોટા ભાઈ તમે ગુસ્સો ગમે એટલો કરી લો, પણ તમને ખબર છે કે છેલ્લા કેટલા સમયથી તમે તે ધંધાના કોઈ નફામાં નથી, ખોટમાં જ જાઓ છો. અને ઘરમાં જે પૈસા લાવતું હોય ને મહત્વ એનું જ હોય. વોટ એવર, મારે મોડું થાય છે. બાય. હા, જતા રહો. કામવાળી જરાક આવું ને ત્યારે રસોઈ બનાવીને રાખજો. આ મર્યાદા જેવું છે, લાજ શરમ જેવું કઈ છે આ? કામવાળી તે. તમે શું કામ આટલા રાડું પાડો છો? સોરી નિકિતા, હકીકતમાં તું જ્યારે ઘર છોડીને ગઈ અને પાની હાલત ખરાબ થઈને, સાચું કહું ને તો ત્યારે મને તારું મહત્ત્વ સમજાણું કે ઘરમાં માત્ર ભણેલા ગણેલા હોવું, ફેશનેબલ હોવું કે જમાના પ્રમાણે ચાલતા હોવું ને એ જ જરૂરી નથી, પણ ઘરની જવાબદારી સમજીને ઘરના બધા વ્યક્તિઓની સાથે આમ તાલમેલ સાધીને ઘરના બધા જ કામકાજ કરવાને એ પણ જરૂરી છે. અને આમ પણ તે તો ક્યારેય પણ કોઈની સામે ઊંચા અવાજે અત્યાર સુધી વાત પણ નથી કરી ને. મેં નથી કરી, પણ આજે તમે તો ગોપીની સાથે ઊંચા અવાજે વાત કરી ને. અને ખોટું શું કીધું એણે? એ કદાચ નાનપણથી બહાર ભણેલી છે, નોકરી કરે છે, તો એને ઘરના કામકાજ નહીં આવડતા હોય, રસોઈ નહીં આવડતી હોય, તો એણે ન કર્યું. અને આમે જો એ બહાર કમાય છે તો ઘરના કામ હું કરું છું, બે વહુને સરખું થઈ ગયું ને. કાંઈ સરખું નથી.
એટીટ્યૂડ છે, ખોટો પાવર છે એમનામાં કે પોતે કમાણી કરીને ઘરમાં લઈને આવે છે. તો શું થઈ ગયું? આખરે તું પણ આ ઘરમાં 5-5 વ્યક્તિઓના કામકાજ તો કરે છે ને? હા, હા, કોને શું જોઈએ છે, ક્યારે કઈ વસ્તુની જરૂરિયાત છે, બાએ દવા પીધી છે કે નથી પીધી, કઈ વસ્તુની મને જરૂરિયાત છે સુદ્ધા તને ખબર હોય છે. આ સવારે ઉઠીને કઈ વસ્તુ પહેલા આપવાની છે, ક્યારે કઈ વસ્તુ લઈ જવાની છે. એ બસ શાંત થઈ જાઓ તમે. અને છે ને હવે તમે તમારા કામ ઉપર જાઓ અને હું ઘરના બીજા કામ કરું. હજી મારે બાને જોવા જવાના છે, એનો પગ સરખો થયો કે નથી થયો. હા, બટ સોરી, હા, અત્યાર સુધી જે કંઈ પણ થયું અને મેં તારી સાથે જે કંઈ પણ ખોટું વર્તન કર્યું એ બાબતને લઈને. હા હા હા, હા. ઓહ ભગવાન, બા બસ બેટા બસ. હવે સારું લાગે છે પહેલાં કરતાં? બેટા મને માફ કરી દેજે નિકિતા, મારાથી ભૂલ થઈ ગઈ. બા, બા કઈ વાતની માફી માંગો છો? આ તમારો પગ બસ બસ સારું થઈ જશે. આ તો માલિશ કરે છે ને. કદાચ હા, બસ થોડી એવી રીતના કસરત કરવાનું કહ્યું છે ને ડૉક્ટર સાહેબે, તો તમારી રીતે કરતા રહેજો. હા, વાંધો નહીં. તમે બંને જણા મારી આટલી સેવા કરો છો. ભગવાન તારો ઘણો ઘણો આભાર, મને આવા દીકરાને વહુ આપ્યા છે. બા, એક જરૂરી વાત કરવી છે તમને. બોલ ને બેટા, શું વાત કરવી છે બોલ. જુઓ બાપ, આજ પહેલાં મેં ક્યારેય પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં હંમેશા તમારી પરમિશન લીધી છે. પણ જુઓ, આજે મને લાગે છે કે તમને પૂછ્યા વગર જ તે મેં આ નિર્ણય લઈ લીધો છે. બાપ, હકીકતમાં વાત એવી છે કે બા, મેં નિર્ણય લીધો છે કે હા બોલ ને બેટા, શું વાત છે બોલ. નાનકો અને એની પત્ની એ બંનેને અલગ રહેવા મોકલી દઈએ તો? આ તું શું બોલી રહ્યો છે? બંને ભાઈઓ અલગ રહેશે? દેવાંગ, અચાનક આવું કા નક્કી કર્યું? દેવભાઈ ને ગોપી ક્યાં જશે અલગ રહેવા? અને શું કામ અલગ કાઢવા છે એને? હા કેમ? બહુ સારી કમાણી છે ને ગોપી વહુની, તો એની કમાણીનું એ કરી ખાશે. અને આમ પણ હા ઘરના કામકાજ કરવાની બધી જવાબદારી બિચારી નિકિતાના માથે આવીને પડી છે. બા, હા પણ વિચાર કરો ને, આટલા વર્ષોથી ઘરના કામકાજ કરતી જ આવી છે અને હજી ઢસડી જ જવાના. જુઓ બા, આ નિર્ણય લેવાથી સાચું કહું ને તો નિકિતાને ફાયદો થશે. નિકિતા માટે તો ક્યારેક વિચારો. અત્યાર સુધી ક્યારેય પણ આપણે લોકો એનો વિચાર કર્યો છે? અરે પણ તમે બંને જણા શું કામ અલગ થવા જાઓ? કોઈએ અલગ થવાનું નથી આ ઘરની અંદર. હા, મેં ગોપીને ફોન કર્યો છે. ગોપી આવી જશે હમણાં. મને એ નથી સમજાતું કે તમે આમ અચાનક બોલાવ્યું. હું એવી રીતે કઈ વાત છે? વહુ બાપા આવશે ને એટલે બધાની વચ્ચે આપણે સામૂહિક ચર્ચા જ કરીશું. આવવા દે. એટલે કઈ ચિંતા જેવું છે? હા, આમ તો ચિંતા જેવું જ ચાલી રહ્યું છે હમણાં ઘરમાં થોડા સમયથી. હેલો. કોણ મરી ગયું હતું કે 100 ફોન કર્યા તમે મને, અને મેં ફોન ના ઉચક્યો તો તમે મારા બોસને ફોન કરીને કહો છો? અરે એવું તો કયું કામ અટકી પડ્યું છે? આ દેખાતું નથી તને? બધા લોકો ઘરમાં એક હારે બેઠા છે. પહેલી વાર કઈક આવી રીતના હારે બેઠા છે તો કઈક કામ હશે તો બેઠા છું ને. નવરી બજાર છીએ ને આપણે બધા, એટલે અહીંયા બેસી રહીએ છીએ. હા, પણ તો હું નવરી નથી. સાચી વાત છે તમારી. આ ઘરમાં બધા જ નવરી બજાર છે. આ ઘરમાં સૌથી વધારે કોઈ વ્યક્તિ જો કામ કરવા વાળું હોય ને તો આ ગોપી વહુ છે. માફ કરજો વહુ બાપા કે તમને આટલા જરૂરી કામમાંથી અમે લોકોએ ડિસ્ટર્બ કરીને અહીંયા બોલાવ્યા છે. એ જ તો, કેટલા બધા કસ્ટમર મારો વેઇટ કરીને બેઠા હતા અને હું માંડ કરીને નીકળી છું. હવે બોલશો શું કામ છે? હા હા, બોલવું તો પડશે જ ને, કારણ કે તમારા માટે તમારી લાઈફમાં તમારા કસ્ટમરની જરૂરિયાત છે. આ પરિવારનું તો જરા ઇમ્પોર્ટન્સ છે જ નહીં ને. હા હા, કહી દઉં છું, તમારો સમય નથી બગાડવા માંગતો. અમે લોકોએ નિર્ણય લીધો છે. શેનો નિર્ણય? એ જ કે દેવ, તું અને ગોપી વહુ તમે બંને જણા નોખા થઈ રહ્યા છો. હે? હા, મતલબ કે આજથી તમે બંને જણા તમારા પૂરતું કરશો, તમારા પૂરતું કમાશો અને તમારા પૂરતું જ ખાશો. પણ કેમ? શું કામ? અમે કેમ અલગ રહેવા જઈએ? અરે અમને શું વાંધો છે આ ઘરમાં? અમને ફાવે છે. નવરી બજાર છીએ ને અમે લોકો,
અને આમ પણ હા તમારા આપ્યા રૂપિયાથી ક્યાં સુધી ગદરવાના છીએ? હા ખોટે ખોટા તમારા માથા પરનો બોજ બનીએ એના કરતાં સારું છે ને કે અમે લોકો અમારું કરીને ખાઈએ. અને તમે પણ જો જુદા રહેશો તો તમારી માટે સારું છે. હા તમારા પૈસા તમને લોકોને જ કામ લાગશે ને. આ બારા ઘડીએ અમારે સાંભળવું નહીં, તમારે સંભળાવવું નહીં. અને છે ને ત્યારે તમને ખબર પડશે કે ઘર કેવી રીતે સચવાય છે. ઘરના કામ પણ એટલા જ અગત્યના છે જે અત્યાર સુધી નિકિતા વહુ કરતી આવી છે. બા પણ હું આ ઘરમાં કમાઈને દઉં છું ને, તો પછી વાંધો શું છે? અમે લોકો અહીંયા સાથે રહીએ ને. એકલું કમાવાનું મહત્વ નથી બેટા, સાથે ઘરના કામ પણ કરવા જરૂરી છે. તમે બહાર કમાવા જાઓ છો એટલે તમે બહુ બધી દાદાગીરી કરો છો, ઘરના એક પણ કામ તમે નથી કરતા. અને આ નિકિતા વહુ નોકરીએ નથી જતા એટલે ઘરના બધા ધસડા કરે છે. એ નોકરાણી નથી ઘરની અંદર. એટલે હવે તો આ નિર્ણય પાક્કો જ છે કે તમે બંને જણા અલગ રહેવા જશો. અને આમ પણ હવે એક જ ઘરમાં મહારાણી ને એક જ ઘરમાં નોકરાણી બંને સાથે તો ના જ રહી શકે ને. તો અમે નોકરિયાત લોકો છીએ તો અમે નોકરી કરીને અમારી રીતે કંઈક કરશું. આ તો છે જ કામવાળી. હા અને તમે તો કેટલી સારી જોબ કરો છો, તો મહારાણીની જેમ રહેજો અલગ ઘરમાં, એમાં શું વાંધો છે? હા દેવાંગ, શું કામે આમ કરો છો? તમને ખબર છે કે એણે ક્યારેય કામ નથી કરેલા. એ એકલી રહેવા જશે, નોકરી કરીને આવશે, ઘરના કામ બધા એની ઉપર આવશે. એ બિચારી કેવી રીતે રહેશે? બસ આ ખોટા નાટક નહીં કરો. આ બધું જ તમારી જ ચડામણીથી થઈ રહ્યું છે. અત્યાર સુધી બા મને બહુ જ સારી રીતે રાખતા હતા. આ તમે જ બાને અને મોટા ભાઈને કંઈક કહ્યું છે ને, એમના કાન ભર્યા છે, એટલે જ આખો મામલો બદલાઈ ગયો છે. એ પણ અડસો નહીં મને. હું ગમે તે વાત કરે છે, આમાં ચડાવવાની ક્યાં વાત આવી? મેં કાંઈ નથી કીધું. બા, મેં તમને કંઈ કીધું છે? હા, તમે કાંઈ નથી કીધું. બસ કંઈ વાંધો નહીં. તમને લોકોનું જો એવું હોય ને કે હું નહીં સંભાળી શકું તો તમારો વહેમ છે. હા, હું ઘર પણ સારી રીતે સંભાળી શકું છું. કમાતા આવડે છે ને મને, તો અમે ઘર પણ સંભાળી લેશું. આનાથી મોટો બંગલો લેશું અમે. હા હા બરાબર વાત છે. વહુ બાપાને જોતા તો લાગી જ રહ્યું છે કે ઘરને એકદમ વ્યવસ્થિત રીતે સંભાળી જ લેશે. અને ભાઈ તારે તો છે ને આ ત્રણે ટાઈમ બટેકા પૌવા ખાવાનો વારો આવ્યો જ છે, સમજી જ લેજે. હું એ જ વિચારું છું કે તમે આ નિર્ણય લીધા પહેલા મારા વિશે કાંઈ ન વિચાર્યું. સવારે બટેકા પૌવા, બપોરે ખાઈ ભૂખા. એટલે તમને પણ જો કંઈ વાંધો હોય ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. આ પપ્પાના ઘરે જતી રહીશ, પછી હું એકલો કરીશ. તમને ખબર, કમાતા તો છો નહીં. આ તમારો છેલ્લો નિર્ણય છે ને? હા ફિક્સ છે, છેલ્લો નિર્ણય છે અમારો. બા, હું પગાર તો અહીંયા પૂરો આપું જ છું, તમે કંઈ નહીં બોલો. ના, પણ પૈસા તમે દર વખતે ઘરમાં આપો છો, આ વખતે એક કામ કરજો ને, પૈસા તમે કોઈ નોકરને આપી દેજો અથવા તો કોઈ સારી એવી નોકરાણી ઘરમાં લાવી દેજો. એટલીસ્ટ એને પૈસા આપશો તો કહી તો શકશો કે તું નોકર છે, નોકરાણી છે. આ બિચારી જેઠાણીને આવું બધું સાંભળવું તો ના પડે પછી. અને હવે છે ને બેટા, તમને બધી ખબર પડી જશે, ઠીક છે? કે ઘરના કામ કરવા પણ એટલા અગત્યના છે જે તમે અત્યાર સુધી નથી કર્યા. બહુ સારું. સામાન ભરો, બેઠા. મેં તો મારો ઓલરેડી ભરી જ દીધો છે. જા ભાઈ જા, આ બધું તારે જ કરવું પડશે. આમ થાય હા તું તો બેરોજગાર જ છે અને ઘરે નવરો જ છે. જા એટલે હવે તું મને સંભળાવીશ? બસ હવે તમે બંને જણા શરૂ નહીં થઈ જાઓ.